બધા જ મિત્રોને મારા વાલાવ જય માતાજી। તમે આગલા વિડીયોમાં જોયું એમ જો સામે દેખાય બોર્ડર છે, સામે ચારી બોર્ડર ક્રોસ કરી અને આપણે ભાવનગરવાળાની આ હોટલ આવે છે, આઈશ્રી ખોડિયાર હોટલ ભાવનગરવાળા। આપણે અહીંયા ગાડી રાખીને લંબાવી હતી, કારણ કે હાંજ પડી ગઈ હતી ને આપણે ઘાટ ચડવો નહોતો, આગળ હવે ઘાટ ચાલુ થાય। એ ઘાટ સેક્શન તમને આજ દિવસનું દેખાડવું હતું, રાતનું નહીં। આ પડી આપણી ગાડી। હવે અહીંયા છે ને સેફ એટલું છે ને, તમારી પાસે પાર્કિંગનો કોઈ ચાર્જ નથી લેતા, કોઈ વસ્તુ નહીં। જેડા બહુ સારા માણસ છે। જમવાનું એક નંબરનું। હું તો ખાઈ પીને મસ્ત લંબાવી હતી। સવારના ઉઠીને જવા અહીંથી નીકળું હું, ગાડીને રેસ્ટ કરવા મૂકી દીધી ચાલુ કરીને। બાકી બસુના જમાવટ હોય, રાતના તો ફૂલ હતી બસું। મજાની વાત કહું, અહીં નાસ્તો તમારે ખાવો હોય ને, આપણે બધા નથી કહેતા કે નાસ્તો સવારમાં 11 વાગ્યા સુધી જ હોય। અહીંયા 24 કલાક સુધી તમને ભજીયા બનાવી દે। બાકી ભાવનગરવાળાને મોજ છે હો, કાંઈ ઘટે નહીં। જોવા ગરમા ગરમ તમને કરીને દેહે ચાકા જેવું। હાલો ભાઈને મળાવું તમને। હું ભાઈ, શું નામ તમારું? કરણભાઈ કેવા? ભરવાડ ચાવડા। આ કરણભાઈની હોટલ છે। બાકી તમે આમ જોયું કે જે વસ્તુ તમને આપણે ઘણી હોટલમાં જોતા હોય, 11 વાગે જ તમને નાસ્તો મળે, બાકી ખાવાનું જ કહીએ કે હવે ખાવાનું જડીએ। 11 વાગ્યા પછી ખાવાનું જડતું હોય, નાસ્તો જડે નહીં। પણ અહીં 24 કલાક ભજીયા ને બધું ચાલુ। હે કરણભાઈ, 24 કલાક આમ ભજીયા ને બધો હે? અને બીજી મજાની વાત એ, આપણા ગુજરાતના અહીંયા આવે, બોર્ડર ટપીને તરત જ આવે ખાલી સાઈડમાં। તમે ગુજરાતમાંથી આવતા હો, બોર્ડર વટો, ખાલી સાઈડમાં તરત જ આવે ખોડિયાર હોટલ। આગલા વિડીયો મેં તમને દેખાડ્યું છે એકવાર। હવે કરણભાઈ, બીજું તમને પૂછું કે આ હમણાં જ ચાલુ કરી તમે? 5-6 મહિના જ છે એમ? ના, તમારું બધું એકદમ રેડી છે। અને હા, બીજી એક વાત કહું, બધી સેફટી અહીંયા, તમારા ડીઝલ કંઈ ચોરી બોરી ના થાય, બધી જવાબદારી એની, એકદમ સેફટી છે। એટલે ટ્રક ડ્રાઈવરોને બધાને હું તો એમ કહું કે એકવાર મુલાકાત લ્યો હોટલની। હાલો ભાઈ, હવે ધીમે ધીમે ઘાટ ચડી અને આજે તમને દેખાડવાના છે સાંકડી ઘાટના વ્યૂ દેખાડું તમને આગળ। ઘાટ અટાણે કેવો ચમકે છે, કારણ કે લીલોતરી દેખાય જ છે તમને। જો આ બધી કેવી છે, તો ઘાટ ઉપર તો મજા જ આવી છે તમને બધાને જોવાની। હાલો વૈધા આગળ। આપણે હોટલેથી નીકળ્યા અને હવે જો આમાં ડુંગરા દેખાતા છે, બધા જ આપણે પાર કરવાના છે। અને આ એક ડાયવર્જન મારી દીધું છે, આ રોડ બંધ છે આની કોરનો। આગળ ઘાટ ચડવાનો છે, સાંકડી ઘાટ। બધા ડુંગરા જ દેખાય તમને। ગાડીઓ ધીરે ધીરે ચડે છે અને આપણું ધીરે ધીરે હાલે। જો બધા ભેગા પડ્યા જાય, બીજું હું। હાલો ભાઈ આગળ આવો, તમને ઘાટના વ્યૂ દેખાડો। કેમ લાગે ભાઈ? એકદમ જોરદાર હે ને? આખરી રોડની હોળી સાઈડ જઈને તમને આખો વ્યૂ બતાવું। એક નંબર હે, ઝરણા પડે જો। કેમ હે? એટલે જ હું નવાપુર બોર્ડર ત્યાં સુઈ ગયો તો બોર્ડરે। એને કીધું નિરાતે જાઉં અને દિવસના જે આ બધા વ્યૂ છે ને, એ બધા તમને દેખાડું। હવે આ ગાડી જો આપણી ગુજરાતની છે। આ ભાઈને મેં કેટલી વાર કીધું કે તમે ગાડી સીધી રાખો, ના ભાઈ કે હું આગળ આવ્યો, આખી ગાડી ત્રાહી નમી ગઈ છે।
ને બાઈક બીજું હું. હાલો હું થોડોક ઓલીકોર જઈને તમને કંઈક સારો વ્યૂ આવતો હોય તો બતાવું. જો મારા વાલાઓ, આનંદ આનંદ આવી જાય આમ, કાંઈ ઘટે નહીં. ઝરણા પડતા હોય, ઓહો સામે લીમડા ને આમ તેન બીજી લીલોતરી તે તમે જોવો આમ, કાંઈ ઘટે નહીં. હજી આગળથી કદાચ બતાવવાની તમને કોશિશ કરું. આ બધું જ પાણી છે ને ભાઈ, જો આમ થઈ ને આમ આવે. પછી આવતું આવતું આ પુલિયું છે, પુલિયા ઉપર ઉભો હું. અહીંથી થઈ નીકળાય જાવ બધું. દેખાય આમાં, આમાં જાતું નથી પાણી, એટલો ફોર્સ નથી એમ. હાઈવે જ છે આખો, પાણીનો ફોર્સ એટલો બધો નથી. બાકી ઝરણાનો ફોર્સ તમે જો કેવો છે, કેટલા છે, 1 2 3 4 5 6. મને 6 દેખાય, તમને કેટલા દેખાતા હોય તમે કહેજો. પછી આ ઝીણા મોટા બીજા આવતા હોય, જો આવે. એક માટી નાવા ગયો જોનિયા, હવે નાવા ગયો, શું કરવા ગયો એ ખબર નહીં. એ નારાયણ એ રીતે ઉતાર્યું બધું, મૂકો હાલો. સાકરી ઘાટાઓ ચડવાનું ચાલુ કરવાનું હે મારા વાલા. તમને આમ જોતા એમ લાગે ને અંધારું થઈ ગયું, અંધારા જેવું નહીં, આ થઈ ગયું એવું જ. ત્યાં બધા ચડે જ છે ધીમે ધીમે. આપણે ગયા હતા અહીં HP નો પંપ છે ને, ફ્રેશ થવું હતું, પ્રેશર આવ્યું હતું, ત્યાં ગયા હતા. બાકી વાતાવરણ તો જો કેવું થઈ ગયું, જાણે સાંજના 7 વાગી ગયા હોય ને એવું. જોતા અંધાર પટ છવાઈ ગયો હોવ. એટલે વિડીયોમાં તમને જે આમ દેખાશે, બાકી ખરેખર વિઝિબિલિટી તમે જોવા જાઓ તો એકદમ ડાર્ક છે, અંધારું જ છે અટાણે. આ કેમેરામાં થોડુંક ચોખ્ખું દેખાડે છે. હાલો ભાઈ નીકળીએ આપણે, જાય સીધા પાર્થ હોટલે. ભાઈ વાતાવરણ તો જો કેવું થઈ ગયું. આપણે પાસે ફાંકી હોતી નહીં. આપણે અહીં હોટલ, એકતા હોટલ હતી, ઘાટ ઉપર આવે. ફાંકી લીધી આપણે. હવે હોપારી પૂરી થઈ ગઈ હતી. આગળ ધનાભાઈ હોટલ આવી જાય પાર્થ. જો બધાને લાઇટો ચાલુ કરવી પડી, દેખાય આમ તમને અટાણે ચોખ્ખું દેખાતું, હા પણ એટલો બધો દી નથી. જો લાઇટો ચાલુ કરીને આવે બધા. પોરબંદરની ગાડી પડી. હાલો ભાઈ આપણે નીકળી પાર્થ હોટલે હવે સીધા. જો ભાઈ તમે ઘણી વાર તમે દિવસના સાકરી ઘાટનો મારી યાર વિડીયો જોયો હશે, આજ પહેલી વાર નાઇટનો જોઈ લ્યો. જોકે આપણે ઉપરથી એટલું બધું ચડવું નથી, 5 કિલોમીટર ચડવું છે આગળ. ઓહો હો હો હો, 4-5 કિલોમીટર ચડી હોટલ આવે, ત્યાં ખાઈ પીને આરામ કરવો. કારણ કે આ ઘાટના બધા જે વ્યૂ છે ને, અંધારામાં તમને એ બાજુ કંઈ નહીં દેખાય. જોઈ ગાડી, આ સાકરી ઘાટ છે ભાઈ. તમને વ્યૂ હરખા જોવા મળે અને વ્યવસ્થિત હરખું દેખાય. આરામ કરી લે અહીંયા, અને સવારના વહેલા ઉઠી અને પછી નીકળી. બહુ વહેલું નથી ઉઠવું, કારણ કે ચાકર જેવું હશે.
ત્રીજા ટાપમાં નથી હાલતી જાવ ગાડી, બીજો જ મારવો પડે. 10 વ્હીલ વાળી કેવી ખાયો ખા જાય. બધા બધી ડબ્બા ને એવા બધા પાણીનો જમાનો છે મારા વલ્લભ. આપણા કઠણાઈ, આપણી ગાડી મોટી. હાલો ભાઈ, આગળ હોટલ આવે ત્યાં ટેકાવી દઈ અને પછી સવારમાં વ્યવસ્થિત તમને દેખાડું સાંકડી ઘાટ. જો ભાઈ રાતના ડુંગરા કેવા દેખાય, જો તમને દેખાતા હોય કે ના દેખાતા હોય નરી આંખે, બાકી કેમેરામાં તો ખબર નહીં. હવે મને દેખાય છે, જોઈ લે ઝાડવા. ધીરે ધીરે ઘાટ ચડી ગઈ તો સામે ડુંગરો આવ્યો. હાલો હવે આપણે અહીંયા છે ને આગળ 2-3 કિલોમીટર જ થયું, ઊભી રાખી દેવાનું થાય પાર હોટલે. સવારમાં તમને આનો આખો વ્યૂ દેખાડો. આ ડુંગરા આવા સીન થોડા મુકાય, જવા જ ના દેવાય, બરાબર ને? એમ વારે વાહ. ફાઇનલી હનુમાનજી મહારાજ દેખાતા અંધારામાં તો શું દેખાય, તો જો જેવા તેવા દેખાતા હોય જોઈ લ્યો. અમારા કિરીટભાઈની ખાસ ફરમાઈશ હોય, હનુમાનજી મહારાજને દર્શન કરાવજો અમદાવાદથી. કિરીટભાઈ જય હનુમાનજી મહારાજ, જય બજરંગબલી. બીજા મારા વાલા પાર્થ હોટલ કાઠિયાવાડી સાંકડી ઘાટ ઉપર ચડીને આવે. હવે મને તો એ વિચાર થાય કે રાતના તમને દર્શન કેમ કરાવવા મારા ઘાટના બધું મેં રાતના જ કાપી લીધો. ટ્રાય કરી ડુંગરા દેખાડવાની. હાલો ગાડી પેલા હરખી પાર્ક કરી દઈ, પછી નિરાતે હારી પેટના રોટલા દાબી લઈને ધરાય. હાલો મળ્યા. હવે આપણે પાર્ક હોટલ જ અહીંયા મસ્ત આરામ કરી લીધો. ગાડીને પૂરો ચડી ગયો, ઘાટ ચડાવી રાતના જ હોઈ ગયા હતા. પછી આપણે બધે ગુજરાતની જ ગાડીઓ પડી અહીંયા. જો ટોટલી ગાડીઓ ગુજરાતની છે. પાર્ક હોટલ, પાર્કિંગ બાર્કિંગ ને સુવિધા એક નંબરનો. જાળવા બાળવાનું ઉનાળામાં જઈને ઠાયા રાખીને હોવાની મજા આવે. હાલો ભાઈ, ધૂપ દીવા કરી લીધા, 1-3 ફાંકીઓ બનાવી લીધી. મારો કાપી ધીરે ધીરે. હાલો મારા વાલો, જય માતાજી. એ મારી માં ભલું દે, વિઘન ના આવે, કૃપા કરી દે. ચાલો ભાઈ, નીકળીએ હવે. હા હા જો ભાઈ, ગાડી નીંદરમાં ગઈ કે કેમ થયું હોય, ગાડી આખી હોઈ ગઈ છે. મારા વગાવ ધ્યાન રાખો. ગુજરાતની ગાડી છે. ધ્યાન રાખો ભાઈ, જીવન બહુ કિંમતી છે મારા વાલા. આપણે ઓલા ડેમ આગળ પૂગ્યા. હાલો આગળ ક્યાંક ગાડી ઊભી રાખીને ડેમનો વ્યૂ તમને બતાવું. ગાડીની ત્યાં ભાઈ જગ્યા ના મળી. અહીંયા થોડીક જગ્યા છે પણ અહીંયા મચ્છી માર્કેટ છે. ત્યાં તેડી ઊભી રહી ગઈ હતી. તેડી આપણે આવ્યા હતા ને, હજુ કરો ત્યાં ખાડા મોટા મોટા થઈ ગયા હતા. ગાડી લેવલમાં રીએમ નથી. ધીરે ધીરે મારા કાપી જો જાય.
ડુંગરો કાપીને મારા બનાવ્યો છે ભાઈ. કેમ છે બાકી નજારો? હાલો ભાઈ, આપણે જમવા બેઠી ગયા. જો આમ તમે સ્લાડમાં કંઈ ઘટે. વીર વછરાજ, તમને ખબર હોય તો આગલી સિરીઝમાં આપણે પડતર પડ્યા રહેતા 6 દી અહીંયા. અને અહીંયા જે અલ્લુ અર્જુને ઓલા ચોખા ભર્યા હતા. એ ચોખા તો આપણે દઈ દીધા ચકલાઓને. ત્યાં જ છે બદામ ને બધું આમ જમાવડો છે. જો ભાઈ, આપણે વીર વછરાજે ઊભા હતા. દવાગતના ડ્રાઈવર જો માને મોજ કહેવાય. ડ્રાઈવરની જિંદગી ભાઈ આવી હોય. નાવાનું જો અહીંયા ઓજમાં મામું કહેતા હોય ને એમ ઓજમાં નાય લુગડા ન્યા તો લઈએ. અરે આપણી લોજ વીર વછરાજ. ઓજમાં નાવાનું, લોજમાં ખાવાનું, અને હા સૌથી મેન વાત જે મામું વાહે બોલે છે ને કે મોજમાં રહેવાનું. સમજાણું? એટલે બધા જ મિત્રો મોજમાં રહેજો. મારા વાલાઓ સુખ દુઃખ તો આવતા રહેતા હોય. બહુ નામી એવું બનાવ્યું છે અહીંયા. ગુજરાતની જ અહીંયા ગુજરાતની જ ગાડીઓ પડી હોય બધી. હાલો મળીએ આગળ. આપણે ગાડી ભાઈ અહીંયા પાર્ક કરી હતી. એ રોંગ સાઈડમાં આવે છે હોટલ. સુરતથી કે તમે આવતા હોય ડ્રાઈવર સાઈડમાં આવે વીર વછરાજ. 1 નંબર જમવાનું બધું ટાંકા જેવું ખાતું આંગણી. તો કંઈ ખેડૂત કામ કરે છે અહીંયા. હલો જીરીક વાર છે ને 1 કલાક તો લંબાવી જ પડી છે મને, કારણ કે ખાધા પછી તમને ખબર છે ને 10 જ મિનિટમાં મને ઘેન ચડે. હાલો ભાઈ, ગાડીમાં આવી ગયા. એ જીરીક વાર લંબાવી થોડોક આરામ થઈ જાય ને. 1 કલાક તો બહુ થઈ ગઈ. પંખો ચાલુ કરી દીધું. જો પૂર્ણ કરી દઈએ આપણી. એ મારા વાલા ધ્યાન રાખજે. હા હાલો તો હવે પછી 1 કલાક જેવું જોકી માર લઉં ને જિંદગી ગિનિંદરની. પછી મળ્યા આગળ. આપણે ભાઈ અત્યારે ક્રોસ કરી રહ્યા છે ધુલિયા સિટી. બાયપાસ ઉપરથી નીકળી આવ્યા. ઇન્દોરવાળો હાઈવે પકડી લીધો જલગાંવ. હવે અહીંથી તો આપણો માર્ગ બહુ કંઈ જાજો છે નહીં. આપણે ઘાટડી આવીએ, ઘાટડી ખતરનાક ઘાટડી. ત્યાં ગાડી બગડવાની, પટ્ટા તૂટવાની બહુ બીક, બધા ડ્રાઈવરોને બીક રહેતી હોય. એ ઘાટડી પાર કરી લઈને એટલે સીધા આપણા પોઈન્ટ ઉપર ત્યાં આપણી ગાડી ખાલી થઈ જાય. હાલો મળ્યા ભાઈ આગળ. આપણે ભાઈ ભીગા 40 ગાંવ. 40 ગાંવ અહીંથી થોડુંક છે. આપણે બાયપાસ થઈને જવાનું છે. બાકી જો સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા. અહીંયા કેટલું અંધારું લાગે છે, પણ આ કેમેરામાં જો થોડું ચોખ્ખું દેખાય. એ કેમ ખબર નહીં આમાં શું હોય. હવે વ્યૂ કેમ આવે જો.
અને એક બીજી વાત, આજે આ રોડ જાય ને ભાઈ, આ રોડનું કામ આપણે કરેલું છે. માટી પુરાણ, ડામર નથી નાખ્યો. માટી પુરાણથી લઈ મોરમ, પછી પાણી, ટોટલી કામ આપણે સીમ ઉપર રાખ્યું હતું. અહીંયા લોકડાઉન વખતે, લોકડાઉન જઈને થયું હતું ને ત્યાં રાખ્યું હતું. એટલે આ જોઈને એવું યાદ આવે ત્યાં બાપા અહીંયા હતા. અટાણા બાપા બિચારા દુનિયામાં હે નહીં. નગર આગળ વિડીયો કોલ કરીને દેખાડો, બાપા આપણે બનાવ્યો રોડ ઈ જોઉં. હાલો, એ ના હોય તો કંઈ નહીં. મારા માતાજી છે ને, જીવે છે ને, મારા માને આગળ મારે વિડીયો કોલ કરીને દેખાડવું કે મળી આ રોડ અમે બનાવ્યો હતો. ઓહો, ઓલા ભાઈ અહીં જ પાછા ઊભા રહી ગયા. હાલો તો ભાઈ, આ વિડીયો હવે અંધારામાં છે ને, તમને કંઈ ખબર નહીં પડે. 40 ગામનો જો કન્નડ ઘાટ તો બંધ જ છે, બરાબર. કન્નડ ઘાટ બંધ છે એટલે આપણે નંદગાંવ વાળો ઘાટ ચડવાનો છે. અને નંદગાંવનો રસ્તો ખરાબ છે. આપણે ટોલના ક્યાંય ઊભા રહી ગયા તો જો નવું બન્યું છે આ ટોલ નાકું. પેલા અહીં ટોલ નાકું નહોતું. અમે જ્યાં રોડ બનાવ્યો ને ત્યાં ટોલ નાકું નહોતું. હવે ધીમે ધીમે મારા વાલા એ ઘાટ ના કહેવાય, જીટકી ઘાટડી છે. ટૂંકમાં સમજો ને કે તમે 2-5 કિલોમીટરનું છે ખાલી, પણ છે ખતરનાક બહુ. જે હાલતા હે ને ખબર હે, રસ્તો એટલો ખરાબ. હવે નાઇટમાં અત્યારે અંધારામાં તો એ છે ને, ઓલા ખાડા એ હરખા નહીં દેખાય, કેટલો ઊંડો હે ને કેટલો શું છે. એ જે માથે પાણી ભર્યા હોય ને કેમ ખબર ના પડે આપણે કે આ કેટલો ઊંડો છે. એમ અંધારામાં તમે જતા હો ને તો ખાડામાં એમ ખબર ના પડે ઘડીકમાં કે આ કેટલો ઊંડો છે. તો ભાઈ બધા જ મિત્રોને જય માતાજી. હવે હું તો પોગી ગયો હવે, બરાબર. ત્યાંથી હવે પાછો માલ લોડ કરી નવો કંઈક, ત્યાંથી નવો વિડીયોની જર્ની સ્ટાર્ટ કર્યું આપણે બધા સાથે. તો બધા જ મિત્રોને મારા વાલાવ જય માતાજી, જય માતાજી મારા વાલાવ.